બધા મિત્રોને આપણા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપણે બીજી વાડીએ જઈએ છીએ પેદલ, આપણે પગે ફારા હાલીને બીજી વાડી છે મારા ભાઈની। અહીંયા થઈ રહ્યા છે રસ્તો, જો આ રસ્તો છે, થાંભલો પણ છે, અહીંયાથી બીજી વાડી પણ પડી રહી છે, જોઈ શકો છો। અહીંયાથી રસ્તો છે અને આપણા વાડી છે, બહાર પડી છે, આમાં કપાસ પણ વાવેલો છે। આ રસ્તો આ બાજુ બીજી વાડીમાં જઈ રહ્યા છે। રસ્તામાં આ એરંડા પણ છે, ટીસી પણ દેખાઈ રહી છે। આમાં જઈ રહ્યા છે અને આ મોટર પર ચાલુ છે એરંડામાં, અને અહીંયા માટે રંજકો પણ છે સરસ મજાનો, અને આ ખેતર પડ્યું છે અને આ કેનાલ લાઈન આપણી જઈ રહી છે, અને સામે બીજી ઓલી વાડીમાં આપણે જવાનો છે, કેનાલ ટુ કેનાલ વચ્ચેથી પણ આપણે જાશું એવું હશે, ખેતરમાંથી પણ જઈ શકાય છે, એમાંથી પણ બંધ કરેલું છે। એટલે હા જો આપણા બીજા એરંડા પણ છે, આપણા જો આમાં એરંડાનું વાવેતર પણ છે। આપણે રસ્તામાં અમારા બાજુનું અમુક જમીન હજી પડી છે, વાવેતર ઓછું થઈ રહ્યું છે, અને એવી રીતે ખેતી પણ થાય છે। જોઈએ આપણે આગળ, અમારા વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ રહેજો, અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો। હજી સુધી આગળ સુધી જઈ રહ્યા છીએ આપણે, ચલીએ આગળ। જો આ કેનાલ છે અમારે આ મોટર પણ પડી છે, કેનાલમાં કેવું પાણી છે કમેન્ટમાં કહેજો ભાઈ। જો પાણી પણ ચાલુ છે અત્યારે, એકદમ ચોખ્ખું પણ નર્મદા મૈયાનું પાણી અમને મળી ગયું છે, એટલે કિસ્મતવાળાને આ પાણી મળે। બાકી જમીન હજી પડી છે આ બાજુ, ને સામે પણ જીરો પણ વાવેતર છે, ને મારા ભાઈના એરંડા છે, બીજાની વાડી રાખે છે। જો પાણી બધું જોડાયા રહેજો આપણા વિડીયોમાં લાસ્ટ સુધી મિત્રો। જો આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ રસ્તે, આ તમને બતાવું, જો કેનાલનું નાળું પાણી કાઢવાનું છે અહીંયાથી, જે પાણી હજી નથી ચાલુ થયું, આવી રીતે પાણી આ પાઇપમાંથી જશે બીજી જગ્યાએ પાણી। જો આ પાણી અહીંયાથી આવશે સીધું આ જશે, જમીનમાંથી જશે બીજા ગામમાં પણ જશે, બીજા સીમાડામાં પણ જશે। આ કેનાલથી પમ્પિંગ છે, જમીન પડી છે ચોમાસામાં તલ વાવેતર કરેલું હતું, તલ પણ વાવેતર હતા, ને આ બાજુ જીરું પણ દેખાઈ રહ્યું છે, જીરુંનું વાવેતર। આપણે પહોંચીએ બીજી વાડીના રસ્તે, જીરું છે આ બાજુ, કેવું છે કહેજો ભાઈ। જીરાનું વાવેતર અહીંયાથી રસ્તો નથી, બાજુમાં જ છે, કેવું છે જીરું કમેન્ટમાં કહેજો ભાઈ। જો જીરું, આવું જીરું છે, દવા પણ ચાલે છે જીરામાં। જીરું છે એ કાકાનું જ છે જીરું અમારા, એ આપણી વાડીનો ગેટ છે, એમાં પણ એરંડાનું વાવેતર કરેલ છે। ખોલી નાખીએ ગેટ। આપણે પાઇપ લેવા આવ્યા હતા, ભાઈની વાડીએ પાઇપ પડી છે આપણી, અહીંયા પણ બાંધેલું છે। ભાઈ પાણીમાં તો અત્યારે નથી, બપોર સુધી પાણી વારે છે। જો એરંડા કેવા છે સરસ, એમાં પાણી પણ ચાલુ છે। જો અહીંયા પાણી પડતું હતું ને આ પાણી પડેલું છે અહીંયાથી। એરંડા કેવા છે કહેજો, બધા એરંડા છે, એટલે ભાઈ અહીંયા પાણી વારે છે ને ખેતી આ બીજાની છે ભાગમાં વાવેતર કરે છે।
બાગમાં વાવેતર ચાલુ છે એમનું. આપણે અહીંયા પાઇપ લેવા આવ્યા છીએ આપણી વાડીને, જ્યાં લાઈન છે એની પાઇપ છે એ લેવાની છે. અને અહીંયાથી થોડીક ઝાર હતી ચોમાસામાં, આ પડી છે એ ઝાર છે, ચોમાસામાં પડી ઝાર છે, તમને બતાવી રહ્યા છીએ. જો આ ઝાર ને આ એરંડા એટલા પડ્યા છે, આટલા જ એરંડા છે ને આ બાજુ છે એ એરંડા જ છે. જો આ થાંભલો છે ટીસી, અમે પાઇપ લેવા આવ્યા હતા. આ કટકો છે, આ લેવા આવ્યા હતા. જો આપણે ખપે છે વાડીએ લગાવવા માટે. તો જો અમની વાડી મારા ભાઈની, ને આ બાજુ જીરું પડશે ને આ એરંડા પડશે. જો ગુંદાનું ઝાડ છે, જાંબુ છે, જો ગુંદા પણ હવે ઉનાળામાં આવશે. તો અમારા વિડીયોને લાસ્ટ સુધી રહેજો, ને જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવનારા તમને વિડીયો પણ મળશે. તો જય માતાજીને હર હર મહાદેવ.